ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રાણાભાઈ પાટીલ. આવો જોઈએ આજના સમાચાર. સંદેશ અમારો, સમય તમારો. જોતા રહો અમારી ચેનલ. શું નામ તમારું? મારું નામ સત્તાર મહાજોટી છે. કચ્છ જિલ્લા દલિત સેનાનો અધ્યક્ષ છું અને વંચિત સમુદાયના જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય છે ત્યારે અમે દલિત સેના વતી એમની મદદ માટે આવ્યા છીએ. આજે કાનમેર જે રામપર તાલુકાનું એક ગામ છે એની રણકાંધીએ બેઠેલા અમારા મિત્રો કે જે 14 દિવસ સુધી એક અભયારણ્યને બચાવવા માટે, નાના અગરિયાઓને બચાવવા માટે અને જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ છે એવી નીલ ગાયો અને એને બચાવવા માટે 14 દિવસ સુધી પોતાની જે જવાબદારી, જેની સામાજિક જવાબદારી કહેવાય એવી જવાબદારી સમજી અને અહીંયા બેઠા હોય અને આ બેફામ બનેલા સાંઢની જેમ ફરતા વન કર્મચારીઓ હોય, વહીવટના અધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, આ જે લોકોએ એક ખુલ્લેઆમ વ્હાઇટ, જેને કહેવાય કે વ્હાઇટ કોલરનો એક ધંધો કરીને બેઠા છે, એ લોકોની આ એક તાનાશાહી છે. હું એમ લોકોને ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે તમારી જ્યાં પણ લડાઈ હશે, દલિત સેના આપની સાથે હશે. અને વહીવટના આ વન વિભાગના અધિકારીઓને કહું છું કે જો તમારા આ હપ્તાઓ અને તમારી થોડીક પણ નૈતિકતા બચી હોય તો આ 14 દિવસથી બેઠેલા એ લોકો પાસે આવો અને જે સામાજિક લડાઈ માટે જે લડત લડી રહ્યા છે એમની એ લડતને સફળ બનાવી, એમની ન્યાયની લડત છે, એમને પૂરેપૂરો સપોર્ટ આપો. નહીં કે તમારા જે પોતાનો અંગત સ્વાર્થ માટે જે મહિને કે કરોડો રૂપિયાના હપ્તા લઈ અને તમે મોટા માથાઓને છાવરી રહ્યા છો, એ વધારે દિવસ નહીં ચાલવા દઈએ. જરૂરત પડશે તો નામદાર કોર્ટમાં પણ અમે જશું અને જે પણ અધિકારીઓ બેનકાબ એ લોકોને કરીને રહેશું. અત્યારે કરોડો રૂપિયાના હપ્તાઓ જે છે એ ઉઘરાવી અને જે ઉલ્લુ બનાવવામાં આવી રહ્યો છે, એનાથી બહેતર છે કે અમે લોકશાહી ડબે આ લોકો જે 14 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા છે, પણ જો જરૂર પડે તો ન્યાયાલયમાં અમે જશું. અને આ અધિકારીઓ કે જેઓ એક નાના માણસો, જે અગરિયાઓ છે અને એમને નાના જે પ્લોટો આપવામાં આવ્યા હતા એમના ઉપર જ્યારે સખ્તાઈ કરવામાં આવે છે અને મોટા માથાઓ જ્યારે મન ફાવે ત્યારે એમના અગરો બનાવી અને જે અહીંયાના ઘુડખર પ્રાણીઓ છે એને ભગાવે છે, જેના લીધે હાલમાં જ એક ભાઈએ કીધો કે ઘુડખર જે જીવ છે એ પણ મૃત્યુ પામ્યો છે. તો આ જંગલ ખાતાની જવાબદારી છે. અભયારણ્ય અને સેન્ચુરી હોવા છતાં કઈ રીતે અહીંયા આ લોકોને પરમિશન આપવામાં આવી છે એ પણ એક મોટો પ્રશ્ન છે. જો આ લોકોની લડત જે છે એમને ન્યાય નહીં મળે અમે એમની સાથે રહેશું અને આ અધિકારીઓને એમની ઓકાત બતાવી દેશું. પરિચય અને જે ઘટનાક્રમ છે એના વિશે જણાવો. મારું નામ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ. આજે અમે 14 દિવસથી અનશન પર બેસેલા છીએ, પણ અત્યારે તમે જોઈ શકો છો અમારી પાછળ જે કારખાનાઓ ગેરકાયદેસર છે એમાં હજુ પણ એની કાર્ય ગતિવિધિ ચાલુ જ છે, એને કોઈ ફરક જ પડી નથી રહ્યો. આજે આપણે અત્યારે જે કારખાના પર ઉભા છીએ ને, એ કારખાના એસોસિએશનના પ્રમુખ શામજીભાઈ નું છે, લક્ષ્મણભાઈ, એ બે ભાઈઓનું છે. એમને પોતાના પાવરથી જ આ ચલાવે છે. અમે લોકો 14 દિવસથી બેઠા છીએ, એમને કોઈ ફરક જ પડતો નથી. ડીએફઓ ને, આરએફઓ ને કે પછી કેસી પટેલ સાહેબ, કલેક્ટર સુરેન્દ્રનગર, આ બધા એ સાથે મળી અને બહુ હપ્તા લેતા હોય એવું લાગે છે. કારણ કે જે ગેરકાયદેસર જગ્યામાં અત્યારે અમે લોકો અનશન પર બેસેલા છીએ તો પણ કોઈ ફરક એ લોકોને પડતો નથી. તો અમારા ઉપર ઘણું બધું કરી શકે છે આ લોકો. અમારે જાનની પણ જોખમ છે એવું અમને લાગી રહ્યું છે. જો આવી કઈ ગતિવિધિ થઈ અમારી ઉપર તો સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સાહેબ, લક્ષ્મણભાઈ, પછી ડીએફઓ ગઢવી સાહેબ ની રહેશે. ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રાણાભાઈ પાટીલ. આવો જોઈએ આજના સમાચાર. સંદેશ અમારો, સમય તમારો. જોતા રહો અમારી ચેનલ.